અંકલેશ્વરમાં અંડરગ્રાઉન્ડ કેબલની કામગીરી દરમિયાન લોખંડના વીજ પોલ ધરાશયી થતા દુર્ઘટના સર્જાઈ હતી. પ્રતિન ચોકડી વિસ્તારમાં વીજ પોલ સીધો કાર પર પડતા કારને ભારે નુકસાન થયું હતું, પરંતુ સદનસીબે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. સમગ્ર ઘટનાને લઈને જીઈબીની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. અંકલેશ્વરના પ્રતિંગ વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ કેબલ લાઇનનું કામ પૂર્ણ થયા બાદ જૂના વીજ વાયરોનું કટિંગ અને વીજ પોલ દૂર કરવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન મહાશિવ હોટલ પાસેનો લોખંડનો વીજ પોલ અચાનક ધરાશયી થઈ પાર્કિંગમાં ઉભેલી કાર પર પડ્યો હતો. વીજ પોલ પડતા કારને ભારે નુકસાન થયું હતું. જોકે ઘટના સમયે કારમાં જ ડ્રાઈવર હોવા છતાં સદનસીબે તેનો બચાવ થયો હતો. તો બીજી તરફ પ્રતિન હોટલ નજીક પણ વીજ પોલ ધરાશયી થતા ભરચક વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ હતી. હવે સવાલ એ છે કે જૂના વીજ પોલ અને વાયરો દૂર કરવાની કામગીરી દરમિયાન શું પૂરતી સુરક્ષા અને તકેદારી રાખવામાં આવી હતી? જો વીજ પોલ રાહદારીઓ કે વાહન ચાલકો પર પડ્યો હોત તો પરિણામ અત્યંત ગંભીર આવી શક્યું હોત. હાલ કોઈ જાનહાની નોંધાઈ નથી, પરંતુ ઘટનાએ જીઈબીની કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે. લોકોની માંગ છે કે આવી કામગીરી દરમિયાન સુરક્ષાના પૂરતા પગલાં લેવામાં આવે અને બેદરકારી દાખવવા બદલ જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે. સદનસીબે અંકલેશ્વરમાં મોટી દુર્ઘટના ટળી હતી, પરંતુ આ ઘટના વીજ વિભાગ માટે ગંભીર ચેતવણી સમાન છે. સિટી વિસ્તારમાં ગુજરાત વાયરનું કામ ચાલતું હતું, ત્યારે અમે લોકો ગાડી હટાવી દીધી હતી. પછી અમે લોકો કાપવા ગયા ત્યારે ગાડી આવીને ભાઈ મૂકી દીધી, ત્યારે આ પોલ નીચે અકસ્માત થયેલો છે અને અંદર પડી ગયેલા છે નીચેથી. એક અને ગાડીમાં થોડો ડેમેજ થયો છે. બીજું પ્રતિક હોટલ પાસે પણ એક વીજ પોલ ધરાશાયી થયો. હા, એક પ્રતિક હોટલ પાસે છે, એટલે એના નીચેથી ખવાઈ ગયેલા છે, જમીનની અંદરથી ખવાઈ ગયેલા હતા. ઉપરથી કઈ દેખાતું નહીં હતું. ટેન્શન પર અને અટકેલું હતું, ત્યારે પછી એને કાપતા આ પોલ બી પર નીચે આવી ગયા હતા. સર, બીજું પણ એક ધ્યાન પર આવ્યું છે કે તમારા કામદારો એ લોકો પાસે સેફ્ટી શૂઝ પણ નથી. સેફ્ટી શૂઝ છે એના પાસે ઘણા બધા જે માણસો છે એના પાસે બધા સેફ્ટીના હેલ્મેટ છે, સેફ્ટી બેલ્ટ છે. એના પર જે કામ કરે ઉપર કામના ઉપર હું અલગ જ કામ કરતો હતો, ત્યાં જ માણસ બી કામ કરતા, સેફ્ટીનું સાધન સાથે જ કામ કરતા હતા.